ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપીમાં આઈસીડીએસ દ્વારા જિલ્લા કક્ષાનો શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદ ઉત્સવ કાર્યક્રમ યોજાયો। सांसद प्रभुभाई वसावाના અધ્યક્ષસ્થાને શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદ ઉત્સવ કાર્યક્રમ યોજાયો। આંગણવાડી એટલે શિક્ષણનું પ્રથમ પગથિયું છે તેવું સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું। તાપી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાને રાખી શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદ ઉત્સવ કાર્યક્રમનું આયોજન સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં બાબા આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માતા પિતા કરતાં પણ વધારે જવાબદારીનું કામ આંગણવાડી બહેનોનું છે। આંગણવાડી બહેનો યશોદા બની બાળકોનો માનસિક સામાજિક અને સર્જનાત્મક વિકાસ થાય તેવી પ્રવૃત્તિ કરી બાળકોના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે। આંગણવાડી એટલે શિક્ષણનું પ્રથમ પગથિયું એમ ઉમેરી ભાર વગરનું ભણતરના અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિનો અમલ કરાયો છે। ગુજરાત સરકાર દ્વારા પાપા પગલી યોજના થકી આંગણવાડીમાં આવતા બાળકોના જીવનમાં મહત્વના વર્ષોમાં ગુણવત્તાપૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નખાય અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે મહિલા અને બાળ સમિતિના ચેરમેન તૃપ્તિ પટેલ, નગરપાલિકા પ્રમુખ રીતેશ ઉપાધ્યાય સહિત વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ભૂલકાઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા આઈસીડીએસ વિભાગના અધિકારી કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર હિતેશ નાયક, તાપી। આજે તાપી જિલ્લામાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ માટે રાજ્ય સરકારના પાપા પગલે પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાની 1049 આંગણવાડીઓમાંથી આજે તમામ નાના બાળકો અને બાળકોના માતા વાલીઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને નાના જે ફૂલ જેવા બાળકો છે એમને સાંસ્કૃતિક કાર્યક્રમો અને જે પ્રતિકૃતિઓ જે બનાવી છે ત્યારે એ ખરેખર આપણને આશ્ચર્ય પ્રમાણે એવા પ્રમાણેની જોવા મળી અને નાના બાળકોમાં ભણતર સાથે ઘડતર અને ચણતર પણ થાય એ સરકારનો ખાસ ઉદ્દેશ છે। આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્વારા આખા દેશમાં નવી શિક્ષણ નીતિનો જે અમલ કરવામાં આવ્યો તેનો આ ભાગ છે। એટલે આ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ સુધી આ પ્રોજેક્ટ લઈ જવામાં આવશે અને એને કોમ્પિટિશન પણ રાખવામાં આવશે અને નાના બાળકોને ખરેખર પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ આ ખૂબ સરસ મજાનો આજે યોજાયો। આ કાર્યક્રમમાં અમારા સિનિયર ધારાસભ્ય શ્રી માન્ય મોહનભાઈ ઢોડિયા સાહેબ અને અહીંના સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ કોકણી અને જિલ્લાની આઈસીડીએસની ટીમ અને તમામ પ્રશાસન અને જનપ્રતિનિધિઓના સહયોગથી આ કાર્યક્રમ આજે જે રીતે કર્યો છે ત્યારે આ કાર્યક્રમને શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।